સંપત્તિને આવતાય વાર નથી લાગતી. ભીખુદાનભાઈ કહે ને આપણે કે સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને જાતાય વાર નથી લાગતી, પણ આવા સંસ્કારને આવતાય પેઢીઓ લાગે. આ હાથ હાથ પેઢીઓના પૂન હશે મયુરભાઈ કે આવા સંસ્કાર સાથે આવા લગ્ન થાય. આ પેઢીઓને હવે એમ કહેવાય, આ સંસ્કારને એમ કહેવાય કે જઈ ન શકે, એને પેઢીઓ લાગે. તા તો પાછા આવા કાંઈક પાછા બીજ રોપી દે તો એને જે ખોરડે સંસ્કાર હોય જ્યાં નિરઅભિમાની આવે. ગુરુ આવી જાય ને પછી સંપત્તિનું અભિમાન ન રહે, રંગનું અભિમાન ન રહે, રૂપનું અભિમાન ન રહે, કોણ સ્ત્રી કોણ પુરુષ એનું અભિમાન ન રહે. ગુરુની કૃપા થાય તો. રાવણ સૂતો છે, ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે જાઓ લખન મળી લો લંકેશને. બાબુ ક્યારેક ક્યારેક રામાયણમાં જોઈને તો અડધો સમય તો લક્ષ્મણ સાટું ભગવાન રામે કાઢ્યો છે. આ યુવાન મિત્રો ખાસ સાંભળે, એક જ મિનિટ, આ તો નીકળી વાત. એટલે અત્યાર સુધીમાં લાઈવમાં 3જી વાર આ બોલ્યો છું, આ 4થી વાર બોલું છું આ પ્રસંગ. એટલે કેવું કઈ રાવણને કહે છે, લક્ષ્મણજીને કીધું કે જાઓ લખન વિવેક રાખજો લક્ષ્મણ. રાવણના પગ પાસે બેસી શેષ અવતાર, ભગવાન શેષ નારાયણનો અવતાર છે લખન મહારાજ, રાવણના પગ પાસે બેસીને કહે છે, હે લંકેશ, હે શિવા શિષ્ય, રઘુકુળ ભૂષણ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના લઘુ બંધુ લક્ષ્મણના પ્રણામ સ્વીકાર કરજો. અને રાવણ બાપુ બોલે છે, આ કહે છે કે રઘુ કુલભૂષણ. હવે રાવણ શબ્દ વાપરે છે, હે મહારાજ, હે ઉદય કુલભૂષણ, હે સૂર્યવંશના કુળભૂષણ, ભગવાન રામના લઘુબંધુ લક્ષ્મણજી, તમે શિષ્યને પરમ યોગ્ય છો. આવું બોલ્યા છે, તમે શિષ્યને યોગ્ય છો. આ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરવી ને એ બધાને નથી મળી જતું. તો સંતો પાસે બાપુ પાસે હજારો આવતા હોય, આવા આશીર્વાદ બધે ન મળી જાય. લાયકાત પોતાને પ્રાપ્ત કરવી પડે છે. લક્ષ્મણજી પૂછે છે, મારે અડધી જ મિનિટમાં વાત કરવી છે. રાવણ જવાબ આપે છે કે લખન મહારાજ, અભિમાન બધાને મારી નાખે છે, તો ગુરુની કૃપા હોય તો અભિમાન ના આવે. કોઈને સત્તાનું અભિમાન, કોઈને સંપત્તિનું અભિમાન, કોઈને બુદ્ધિનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, કોઈને જ્ઞાનનું અભિમાન, કોઈને વિદ્યાનું અભિમાન. છેલ્લે રાવણ કહે છે, લખનજી, સત્તાનો અભિમાન હોય, રૂપનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, એનું તો નિવારણ છે. પણ જેને જ્ઞાનનું અભિમાન આવી જાય, જેને વિદ્યાનું અભિમાન આવી જાય, એનું કોઈ નિવારણ નથી, પછી પતન છે. મને જ્ઞાનનું અભિમાન આવ્યું, મને વિદ્યાનું અભિમાન આવ્યું. હું મારી જાતને તપસ્વી મળ્યો સમજવા કે મારી પાસે કેટલું જ્ઞાન, હું સુવર્ણ બનાવું છું, મારી લંકા આખી સોનાની છે. મને મારા જ્ઞાનનું અભિમાન આવ્યું, મારી સત્તાના અભિમાન નહીં, મારી વિદ્યાનું મને અભિમાન આવ્યું. લક્ષ્મણે કહું, પ્રભુ રામ છે ને, એને અભિમાનનું જ્ઞાન છે. એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. એ જ્ઞાની નથી, ગુણવાન છે. અને જેને વિદ્યાનું અભિમાન આવે
એને પોતાના દુશ્મન લાગે. આ મયુરભાઈને બધાને જોઉં છું એટલે મને આ શબ્દ યાદ આવ્યો કે જેને વિદ્યાનું અભિમાન આવે, જ્ઞાનનું અભિમાન આવે, એને પોતાના દુશ્મન લાગે. રાવણ કહે છે લક્ષ્મણજીને, મારા સગા ભાઈઓ મને દુશ્મન લાગ્યા. વિભીષણ મને દુશ્મન લાગ્યો, કુબેર મને દુશ્મન લાગ્યો. જ્યારે પ્રભુ રામ એ વિદ્યાવાન છે, એને કોઈ દુશ્મન ન દેખાય. દુશ્મન હોય તો સખા દેખાય, મિત્ર દેખાય. વિભીષણ મારો ભાઈ હોવા છતાં, દુશ્મનનો ભાઈ હોવા છતાં પ્રભુ રામને એમાં દુશ્મન ન દેખાણો, એમાં એને મિત્ર દેખાણો. જે વિદ્યાવાન બને એ વિદ્યાવાન ક્યારે બને કે આવા સદગુરુ મળી જાય તો આપની પાસે એટલી સંપત્તિ છે, એટલું જ્ઞાન છે, એ જ્ઞાનવાન બનાવ્યા છે. અને બેય પરિવાર તમે એવા રહ્યો છો, દુનિયાને ખબર ન પડવા દીધી કોઈને કે તમે બે ભાઈઓ છો કે ભાગીદાર છો. એ પાયામાં ગુરુ છે. જા આ સમજણ, હું તો રાતે તેથી બેઠે તો આપણે લાગે નહીં કે આ બે કામ. બસ ઈશ્વર કોઈ દી તમારા પરિવાર ઉપર, અરે કોઈના બાપની તાકાત નથી નજર લાગે. જ્યાં સદગુરુના જ અખાડા પડી જતા હોય અહીંયા કોના બાપની તાકાત છે સાહેબ. આ હું તમને રૂડું જરાય નથી લગાડતો, અનુભવ થયેલી વાત કરું છું. એટલે તમે એમ કહો છો ઘણી વાર કે ત્યાં વયું આવવાનું ને, પણ હું એ માટે કે આવા મહાપુરુષ આવ્યા એની સેવા તમે કરો. અમે થોડાક ત્યારે એમ રહી, પછી ખાવ ફરી હોવ ત્યારે આખી રાત હમણાં બેસું. આવા ઘરે તો બાપુ પ્રોગ્રામ વગેરે આવવાની મજા આવે કે ત્યાં બેઠા બેઠા રાતે સત્સંગ થાય, સારી વાતો થાય, દાંત કાઢીએ, સાત્વિક દાંત. હા, હમણાં મારી નિશાળમાં એક આમાં ફેર પડે, હવને અમને ફેર પડે. એવું નથી કે હમણાં ફેર, અમને ફેર પડે કે આવા ઘર હોય તો. અમારી નિશાળમાં હમણાં જસકુભાઈ વાલી આવ્યા, મારી નિહાળ છે, પાછી હું દહમાં ના પાછી ને નિહાળ કરું. બોલો, ગુરુની કૃપા થાય તો આવું થાય. તો એક વાલી આવ્યા અને આપણે છોકરાઓના માતા પિતાને વાલી કહીએ ને આપણે, જાઓ વાલીને બોલાવી આવો. આ વાલી શબ્દ ક્યાંથી આવ્યો? રામાયણમાં. રામે એનો દીકરો, જે વાલીનો દીકરો અંગદ, વાલીને મારી નાખ્યો. તો વાલીએ મરતા મરતા રામને એનો દીકરો અંગત હોપ્યો. પ્રભુ રામે કીધું કે માગ વાલી, તાકે ગોબો ઉપાડ્યા પછી કે માગ વાલી, ગોટો વાળી દીધો ને ભલામણા. માગું એટલું આલ્યો, આ મારા દીકરાનું ધ્યાન રાખજો. એટલામાં અંગતે નક્કી કરી લીધું, ગમે એવો માણા હોય મરતી વખતે ખોટું ન બોલે. તો મરતા મરતા મારા બાપે રામને આપ્યા છે, તો આ રામ જેવું દુનિયામાં બીજું કોઈ હોય નહીં. આ બાપના વચન ઉપર છોકરાનો ભરોસો. એટલે ત્યારથી આજ સુધી શબ્દ આવી ગયો કે જે બાપ રામના હાથમાં બાવડા હોપે એ વાલી, ગમ્યના હાથમાં બાવડા હોપે એ મોવાલી. એટલે અત્યારે નિશાળમાં તેદુનો શબ્દ આવ્યો કે વાલીને બોલાવો. વાલી આખર તો વાંદરો જ હોય. વા નર, વાનું નર, આમાં ઘણા શબ્દો આવે પણ આપણે એમ નથી જાવ. પણ અમારી નિશાળમાં એક વાલી આવ્યો, આચાર્યને મળ્યો, કકલાવ્યા કે 1 વર્ષ આ મારો અહીંયા ઢગો ભણે અને છોકરામાં કાંઈ ફેર નથી પડતો. અરે કે હોય સાહેબ, ફેર ન પડે એવું બને? ફેર પડ્યો કે રે? કાંઈ નથી ફેર પડ્યો. 1 વર્ષ થશે અહીંયા. એટલે ભાઈ આના છોકરાને લઈ આવો એના ક્લાસમાંથી. છોકરાને લઈ આવ્યો. આ છોકરો તમારે હા પૂછો, જો ફેર ન પડે એવું બને? ના કે તમે જ પૂછો. એટલે આચાર્યએ પૂછ્યું કે બોલ બેટા, 40માં 40 નાખીએ કેટલા થાય? 40માં 40 નાખીએ કેટલા થાય? તો ઓલો છોકરો કે 150. આચાર્ય કીધું સાબાશ સાબાશ દીકરા, કોને કીધું ફેર ન પીડ્યો? તેનો વાલીએ આચાર્યનો કાઠલો પકડી લીધો કે હું ફેર 40માં 40 નાખો 150 થાય, અને તમે પાસે કહો છો સાબાશ ફેર પીડ્યો. ફેર પીડ્યો 350 ફેર પીડ્યો તો જ કહેતો હોવ ને. કેમ? તમે વરસદી પહેલા મૂકી ગયા ને તેથી તમારો બાપા 500 કહેતો. એ તો ઢીબી ઢીબીને 1.5 હોય લાગ્યા. એ 1.5 હોય આવ્યો, 80 આવશે. એમ થોડો ઘણો ફેર પડવો જોઈએ. આપણે સેવાદાસ બાપુ ભજન ગાતા ને, એ તો ભજન ગાતા એટલે
પછી હવારે પછી ડાયરો એમ કે બાપુ જામો પડી ગયો. તા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો, જામા તો રોજ પડે. એમ જે આવે અમદાવાદ જેવી અલબેલી નગરીમાં રહેવાનું, અવડા મોટા કામ કરવાના, અને એની વચ્ચે સદગુરુને ન ભૂલવા, એ તો પૂર્ણ કૃપા હોય. અને આ કૃપા વગર કોઈ દિવસ કાંઈ થતું નથી બાપુ. એટલે આજનો જે આવો રૂડો જે અવસર, મને ખૂબ આનંદ આવ્યો. અને આવો આનંદનો રૂડો અવસરે આપ અહીંયા પધાર્યા હોવ, મયુરભાઈ અને ઘનશ્યામભાઈ, એમનો આખો પરિવાર માની હાજરી છે. આવું બધું ભાગ્ય ભેગું થાય બાપુ. મઢડેથી માં હોય અને આજે આખો ગિરનાર અહીંયા. પૂજ્ય મોરારી બાપુ તો કહે ને કે આ બધા મહાપુરુષને જોઈને તો ગિરનાર એનાથી રૂડો લાગે છે. આવા હરિહર નો હાલતા અહીંયા બાપુ આપ કહેવાના. તો ગિરનાર હિમાલય વયો છે મારા. હું હમણાં જુનાગઢ ગયો ને ત્યારે મેં કીધું બાપુ મેં કીધું અમારે એ બાજુ અમારી બાજુ કોઈ બે માણા બાંધે ને તેના ઘરના બીવરાવા એનો પતિ એમ કે જો હવે મારી સામું કાંઈ બોલીને તો હું જુનાગઢ વયો જાય. તા જુનાગઢ વાળા બે માણા બાંધતા છે એ શું કહેતા છે? ન્યાલી સિટક્યા પછી તો બાપુ હેમાળો જ કેવો પડે. એટલે જસકુ બાપુ ધ્યાન રાખવું પડે. પછી તો હેમાળા સિવાય વારો ન આવે. હા, અને ગિરનાર છે એ હિમાલયનો દાદો છે આધ્યાત્મિકમાં. હમણાં મને વન વિભાગમાં મળ્યા ને, અત્યારે તો વન મંત્રી મોઢવાડિયા સાહેબ છે અર્જુનભાઈ, એ કે ગીધની વસ્તી ઘટી ગઈ હતી. ગીધની મેં કીધું બધા ગિરનારમાં રહેતા એટલે બાપુ ગીધે 12 વર્ષે સિદ્ધ થઈ જાય, એને મોક્ષ મળી જાય, પછી એને ન આવું સૂથવું પડે મરેલું માં. એટલે એ પણ એક ભાગ હોઈ શકે કે એ બધાના બહેણા ન્યા હતા. અને એને લીધે જ પેલા રોરોનો ઓલું શું કહેવાય ઉડન ખટોલા, એને લીધે થોડુંક મોદી સાહેબ જોયું હતા કે હવે બહુ ઓછું છે. નહીંતર એને હિસાબે થોડુંક અટકાવ્યું હતું કે એને તકલીફ, ગીધને તકલીફ, પક્ષીને તકલીફ ન પડવી જોઈએ. આ બધી ખેવ ના રાખે. એટલે એક બહુ આ મોટી જબરજસ્ત વાત કહેવાય. એટલે ગિરનાર અને એમાં આ શિવરાત્રી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી ભવ્ય અને દિવ્ય ઉત્સવ. અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને હમણાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા નાયબ મુખ્યમંત્રી આપણા વાણિયા મીટિંગ થઈ, આખી બેઠક બોલાવી, સંતોને વચ્ચે બોલીને હર્ષભાઈ સંઘવીએ કીધું કે ભલે અમારે સરકારને જેટલો તમારો, તો આજ એક ધર્મ સત્તા અને રાજ સત્તા આ બે ભેગું થઈ અને શિવરાત્રિ કુંભ ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. એટલે એડવાન્સમાં આપણે અભિનંદન આપીએ. અને આપણા તમામ સંતો ગિરનારના શેરનાથ બાપુથી લઈ અને બધાય કંઈનું કાંઈ ઉજળા. અને એ સિવાયની કેટલા હોની લીધે રવેડી લઈને આવતા. અને બાપુ એક બીજું એ જોયું, દાખલા તરીકે અહીંયા પ્રોગ્રામ ચાલુ છે તો બાજુના કોઈ પાર્ટી પ્લોટમાં અથવા તો ફાર્મમાં પ્રોગ્રામ હોય તો એનો અવાજ આપણને ડિસ્ટર્બ કરે. ઓલા તો 10 અને 20 ફૂટે માઇકના ભૂંગળા થઈ જાય ભેગા બાપુ. ક્યાંક આખ્યાન હાલતું હોય, ક્યાંક વ્યાખ્યાન હાલતું હોય, ક્યાંક પ્રવચન હાલતું હોય, ક્યાંક ભજન હાલતું હોય, અને તોય કોઈનો ઘોંઘાટ ન નડે અને બધું હાર્મની બની જાય. આ ગિરનારી મહારાજ સિવાય અને સંતોના ભજન સિવાય બીજું કાંઈ ન હોઈ શકે. એટલે મને એ ખૂબ એનો સીધો આપણને દેખાય. અને એટલું પબ્લિક આવી જાય પછી કાંઈ કોઈ વ્યવસ્થા રહેતી જ નથી. પછી તો એ સ્વયંભૂ ગિરનારી મહારાજ એ બધી વ્યવસ્થા સંભાળી લેતા હોય. એટલે ખૂબ આપણને આનંદ આવે. નહીતર હમણાં એક ભાઈને અમદાવાદમાં કોકે કીધું કે ક્યાં જાવ છો? તો શિવરાત્રિના મેળામાં. કોકે એને એવું પકડાવી દીધું કે કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લ્યો એટલે આશીર્વાદનો ધોધ. એ તો બસમાં બેસી ગયો અહીંથી ગીતા મંદિરથી દામાકુંડની ઓલી બાજુ ઉતરી ગયા. એ હાલીને દામાકુંડે પગ્યા, એને મૂળ દિગંબર મગજમાં ગળી ગયા.
ત્યાં જ દિગંબરે ખામાં મળ્યા, દામા કુંડે જ અને પગ પકડી લીધા. આશીર્વાદ દો, આશીર્વાદ. બોલો કે પગ મૂકીને, અરે કે મને કોકે કીધું કે દિગંબર બાપુ મળી જાય ને પગ પકડી લો એટલે તમારો બેડો પાર થઈ જાય. એ કે દિગંબર બિગંબર નથી, નિકોલનો સૌ હું તે. આ તો દામો ગુંડમાં નાતો હતો, કપડાની થેલી કોક ઉપાડી ગયું. એટલે આમાં અમુકને ફેર હજી નથી પીડ્યો, કોકને તો એમાં કાંઈ. તો મેં પહેલા કીધું એમ કે જેને ભરોસો હોય, ભાઈ એને ભરોસે રેવાય. ભરોસે રેવાય એમ ડાપણ નો રે ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય. કાક બાપુએ બાપુ આ ગીત લખ્યું ને, એમાં એક એક પંક્તિ મિત્ર માટે એક લખી કે પડ પીડાયની વહમી વિદાયું કોઈ દી ભેરું ને નો ભણાય. ભાઈબંધને નો કેવું એમ. એટલે હું ઘણી વાર કહું છું કે અમુક ખુલાસો બે હારે ન કરવો. એક ભાઈબંધ હારે ખુલાસો ન કરવો. ભાઈબંધ આગળ ખુલાસો કરવો પડતો હોય ભાઈબંધ છે ને, અને એક આપણને ઓળખતો જ નથી અને હારે ખુલાસો ન કરવો. કંડ પીડાય નહીં વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય નહીં. હેત હશે એને અહીંયા કેરું બાપ, હેત હશે એને અહીંયા કેરો તો જોખમ જાણી જાય. એને ભરોસે રેવા. આ ભાઈબંધના ભરોસાનું કીધું, પણ અતિ ઉત્તમ કીધું બાપુ. આચરીએ ને બહુ સારો શબ્દ વાપર્યો કવિ કાક બાપુ. આચરીએ પેલા આપણે આચરવાના અર્થ આચરણ કરવું. અને આચરણ કોણ કરે? આશ્રીએ કે ઈ એના પોતાના ડોળ બધા મટાડી દે અને તાજો થઈને આવે. કહી ને કે નદી આશરી ગયો. હા, જે પૂર હતું ને, ડોળ હતો ને, નદી આશરી ગઈ. એમ આપણી અંદર કંઈક ડોળ હોય, બનાવટ હોય કે હું આવું બોલું ને અહીંયા અમારું આમ નહીં ને. બાપુ આપ જેવા બધા હોય ત્યારે હું એટલું જ કહું કે અહીંયા કે માયા તું ઓડિયોસમાં બેન, હવે એની ઈચ્છા હોય ને એ આપણને બોલાવે. બાકી તો આપણે હું અહીંયા બોલીએ કે આ બુદ્ધિના બાસકા અહીંયા ના હાલે બાપુ. એટલે આચરીએ નહીં અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. જે ગુરુના મોઢામાંથી શબ્દ નીકળે. માં હોનબાઈ માં એ બાપુ અંતે તો ગુરુ બની હતી માં. આચરીએ નહીં અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય. ગુરુનો જે આદેશ નીકળી જાય એમાં પછી વહેમ નહીં કરવાનું. કેમ આને શું કરવા એવો સાંચય મનમાં નવ થાય. આના ભરોસે રેવાયજી. મયુરભાઈ આજે ભરોસો છે ને, એટલે નમો નારાયણ. અલગ અલગ આપણા જે કાંઈ અનેક નાથ સંપ્રદાયમાં આદેશ, જેવું આદેશ થાય તાકે સીધો આદેશ, સિદ્ધોના મોઢામાં જે આદેશ નીકળ્યો એ જ આદેશ થાય. કાગ સઘળા રોગ મટશે જેમ સિંધુ હોય એમ ખવાયજી. અમારા ભૂરાની જાનમાં બાપુ અમે ગયા ને, ભૂરાની જાન લઈને અમે ગયા. એટલે ભૂરાની જાન લઈને અમે ગયા એટલે દીકરી વિદાય લે એટલે રોવે ને, તમારો ભૂરો મીડ્યો રોવા હોય માડી હોય બાપા.
મેં કીધું એ મરી ગયા તારે નો રોવાય, આ ઘોડાના નહવારના બેય ના જાય. મને કે તારી ભાભી કેટલું રોવે? મેં કે તારી માં હારે જાય નો રોવે, પણ મને કેટલું બધું રોવાનું કારણ શું? મેં કીધું જે હગી માને હગા બાપને મૂકીને તારે એટલે હાલી નીકળે તો રોવે નહીં. તમારો દીકરો મને શું કે ખબર? મને એટલે જ રોવો આવે, જે હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે. આ ભરોસા વગરના ને પરણાય નહીં, એને સોર્ય નો સડાય. કાગ સઘળા રોગ મટશે, સીધું હોય એમ ખવાય જી. ઓલા વૈદ ઘરના વાટેલા બાપ, વૈદ ઘરના વાટેલા એ જીવો હડ નહીં ઓળખાય, એને ભરોસે રવાય જી. ઓળખવા એટલે પોતાની જાતને ઓળખવું, એ પરિચય આપણને ગુરુ કરા. નહીતર એક જણાને બાપુ અરીસો જડ્યો. હવે જિંદગીમાં એને અરીસો જોયેલો નહીં. થામું હવે જેને પોતાનું મોઢું જ ન જોયું હોય, અરીસો જ ન મળ્યો હોય એટલે મોઢું ન જ જોયું હોય, હવે એને પોતાને ખબર જ નથી હું કોણ છું. સદગુરુ આપણો પરિચય કરાવી દે છે, આપણું દર્પણ બનનું ભારે કે તું આ છો. ભગવાન કૃષ્ણ જગતગુરુ કહેવાના અર્જુનને કહે છે તું કોણ છો? 12-18 આજ્ઞા જોઈ લો, અંતે નીચો ઈ જ આવે કે હે અર્જુન તું કોણ છો, તારે શું કરાય. બસ ઓલાને હરીસો જડ્યો એટલે એને ખબર જ નથી કે આમાં બંદા પોતે દેખાય. હવે તમે સાંભળો, પહેલી વાર હરીસો આવ્યો ને કેટલું આશ્ચર્ય લાગ્યું છે. ઓ આમ કરે તો એની પાસે આખી દુનિયા દેખાય આમાં. એટલે આપણે કરીએ એમ કરે. હા, એને ખબર જ ન પડી બંદા પોતે છે એમ. અને એટલો બધો ખોવાઈ ગયો તણીથી ઘીરે જ ન ગયો. એ હરીસામાં જોયે કર કોક ભાળે પાછો પછેડીમાં હતાડી દે. એની પત્નીને ચૂકા તણીથી તમારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને વાડી આવ્યો તા તો આ ટક્કર લઈ ગયેલો, એની પત્નીને જોઈ ગયો પછેડીમાં હતાડી દીધો. એની પત્નીને જો મારે રોયે કંઈક સૂપ આવ્યું, જમવા બેહાડીને વાલ વળગાડીને ધીમેક દીને બેને પછેડી ક્યાંય લીધી, કાઢ્યું અરીસો. એને નહોતો જોયો, એ ટક્કર લઈ ગઈ. મારો રોયો ઘેરે છે નો આવે, બીજી બાઈ લાવ્યો. રોતી રોતી ઘેરે ગયો. ઘેરે જઈને એને હાહુને કીધું તમારા દીકરાને આવું ન કરાય. તમારા દીકરા મને પૂછ્યું તો ના ન પાડે, તો એક વાડી રે જ નહીં એક ઘીરે રે. અરે કે પણ શું કર્યું મારે દીકરે? મારી જીભ ન ઉપડે, બીજી બાઈ લાવ્યો. ક્યાં છે કા રે? ડોશી એ નહોતો જોયો, ડોશી મળ્યા રોવા. મારો રોયો લાવ્યો ને હાવ બૂટી લાવ્યો. અંગડે ધારીએ જેમ ગુરુજી ગાયજી, કેમ જાને શું કરવા એવો સાંચાઈ મન માન થાય. આના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. પણ નો રે ડોલાય, એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે. થોડી વાત કા ભરોસાના મધ્યમાં ભાઈ રીધમ અને અર્પણ બે દાંપત્ય જીવનના પ્રભુતાના પગલા માંડવા જઈ રહ્યા છે. સદગુરુ ભગવાન એની ઉપર એટલો બધા આશીર્વાદ આપે. આજે જેટલા મોજમાં છે એ મોજ એની કાયમ ને કાયમ વધતી જાય. અને બેયની જોડલીમાં કઈ ફેર હોય તો સદગુરુને પ્રાર્થના કે બાપુ અમારો બધાનો મહિનો ઈશ્વર લઈ લેજે, પણ બેયની જોડલી તો પરમાત્મા અખંડ રાખજે. અને કાયમ એ સદગુરુના ચરણમાં રહે અને એની આવનારી પેઢી પણ એના સંતાનો પણ એ જ રસ્તે બાપને રસ્તે ચાલ્યા કરે, સદગુરુને ચરણે ચાલ્યા કરે. એવી સદગુરુના ચરણમાં માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી તમારી સામે જે કાંઈ
પોણા 3 કલાક જે કાંઈ બોલાણું એટલે કે હું થાક્યો નથી, પણ માણસોએ કારણ કે આ તો લગ્નમાં બાપુ પાછળ નાસ્તા હાલતા હોય, મને આઈ હામું દેખાતું હોય બધું, પછી મારા મોઢામાં પાણી ન આવે, પછી કાંઈ મન નથી થતું બંધ કરવાનું. આ બધા એવી રીતે બેઠા છો, પણ ખૂબ મને આનંદ આવ્યો છે. માં અત્યાર સુધી બેઠા, બાપુ અત્યાર સુધી, બાપુ તો જે રોકાવાના બધા, અને પ્રસંગને એવો રૂડો દીપાવી રહ્યા છે. કારણ કે પ્રસંગ તો કરીએ પણ કોણ કોણ હાજર રહ્યા છે એક આખા જિંદગીનો મોટો લાવો હોય છે. અને મહેમાનોની સાથે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. એ કાર્ય ઘડીક તાળી આપી ગયો, પછી આપણે પૂરું કરીએ. બધાની ઈચ્છા હતી બાપુ થોડી. વાહ વિપુલભાઈ, હા હા, અતુલભાઈ ને વિનંતી કરી અમારી પાસે દેવા આવજો. એ કાન તારી મોરલીએ જોને મોયને કરવો ગેલો કીધો, કાન તારી મોરલીએ મોયને કરવો ગેલો કીધો. જમરાતની એ ધીરે ધીરે બીજો ગણ તારે વાગી, કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે. બાપુ આ ગીત મારા ઘરે ભાગવત કથા હતી, અને ત્યારે શાસ્ત્રી બાપાએ વ્યાસપીઠ ઉપરથી ગાયેલો ને કીર્તનમાં અમારે બૈરાઓ બધા ગાતા હતા. એ કીર્તિદાનભાઈ સાંભળી ગયા અને તે દિવસ રાતે ડાયરામાં પહેલી વાર કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે, તમે જશોદાના ધાયા રે વાલીડા મુરલી વાલા રે. તમે જશોદાના ધાયા રે વાલીડા મુરલી વાલા રે. લાગો છો અમને વાલા લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે.
ભજે વ્રજની બાલા રે કનૈયા મુરલી વાલા રે તને ભજે વ્રજની બાલા રે કનૈયા મુરલી વાલા રે સદર અમારે અનુકાર વર સર દરબાર કર મેર કરે હરિ હર સૂર્યાચાર્ય ચાર્ય અતિ માન વન ભર ભરયતિ યુરિયા રાગ બને નીરકાટ નર સવાર સવાર નીર નીર જર નિકાટ મુકુટ સિર સવાર નમે ધરણાઉ પટ ઘરર બરર પટ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે पटोला रंग तोला भमई तोला बामनी शणगार सजिए नु परढ़िए फूल सजिए बामनी भरपूर जोबन माय बामन कहे राधा कानने जी कहे राधा कानने जी कहे राधा कानने जी कहे राधा कानने जी कहे राधा बोलिए सदगुरु भगवान की कुलदेवी खोडाल मात की उमिया मात की सोमनाथ महादेव की नमः पार्वती पति हर हर महादेव आभार 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 आदेश 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 आदेश